પણ મારા બાપુનું એક જૂનું ગીત છે અને એ અત્યાર સુધી કોઈએ નહીં ગાયું હોય પણ મારે ગાવું છે જ્યારે કે આજે નથી રે જવાની પિતા સાસરે રે કે આજે નથી રે જવાની પિતા સાસરે રે મારી કોણ લે હંભાર આજે નથી રે જવાની પિતા સાસરે રે આજે નથી રે જવાની પિતા સાસરે રે બેનબા રાજલના લગ્ન હોય અને એ લગ્ન ગીત કેવા ગવાતા હોય કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો રે બોલે રે ગઢને કાગ રે એ માણારા હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણા દેશ અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણા દેશ અરે કોયલ માગે અરે ચૂડલાની જો અને મારા અલ્પેશ ભાઈ માગે રે લખિયાન લાડડી હે માળા રાત હોશીલા વીરા એ તમે કોયલ ને એવું ડાળો આપણા દેશ અંતરિયા વીરા તમે કોયલ ને એવું ડાળો આપણા દેશ કે વન રાતે વનમાં મીંડળ જાજા વન રાતે વનમાં મીંડળ જાજા મીંડળ પરણે ઝાડવા બાળ કુવારા અરે હું તમને પૂછું મારા એ લાડકી રાજલ બેન જો હું તમને પૂછું મારા અરે વાલા રે બેની માં અરે આવડા તે લાડ તમને કોણે રે લડાયા અરે હું તમને પૂછું મારા બેની રે રાજલ બેન હું તમને પૂછું મારા બેની રે રાજલ બેન આવડા તે લાડ મામા મણિરાજે લડાયા અરે પિતા રે મણિરાજ મારો ને માતા રે જશોદામાં પિતા રે મણિરાજ મારો ને માતા રે જશોદામાં આવડા તે લાડ મણિરાજ બારો તે લડાયા અરે આવી રૂડી ઓ જોવાડી રાત હિંચકો રે એ બાંધ્યો હીરો નો રે માણારા હે બાપા તમારે અરે બાપા તમારે હે દેવું હોય તે દેજો દીકરી રે એ 40 સાસ રે રે માણા પણ મારા બાપુ મણિરાજ માણારા
પણ મારા મણિરાજ બારોટ કહેતા એ જ્યારે દીકરીની વિદાય થતી હોય અને તારે કે બેની બા તમે સાસરિયામાં જવ તો આપણા હે જવાર રે મોટો ના સોરું મોન દેજો કે આપણા હે જવાર રે મોટો ના સોરું મોન દેજો મોટો ના સોરું મોન દેજો એ સૈયર મોરી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ ગાયુંનો કુંવારો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એની મને માં લાગી મારવાલા એની મને માં લાગી મારવાલા કાનુડાની માયા લાગી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી ગાયુંનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે એ ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એની મને માયા લાગી મારવાલા એની મને માયા લાગી મારવાલા કાનુડાની માયા લાગી રે દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સો ફ્રેન્ડ્સ, રાતે આવવામાં લેટ થઈ ગયું હતું તો વ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો કારણ કે થાકી ગયા હતા. કારણ કે મારે તો ત્યાંથી આવીને મારું ડીજે જે જગ્યાએ મૂક્યું હતું એ બી લેવા જવાનું હતું. સો એન્ડ કરવાનો બાકી હતો તો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.